તહેવાર પછી દોરો જ્યાં ને ત્યાં ભરાયેલો હોય છે, એ ઇલેક્ટ્રિકના સળિયા હોય, વૃક્ષોની અંદર હોય, રોડ રસ્તા પર પડે, જેથી પશુ પક્ષી અને માનવ જીવનને પણ ઘણીવાર નુકસાન કરતો હોય છે. એટલે એને સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત રહે, બધા જ લોકો આ ઉત્તરાયણના તહેવાર પછી પણ શાંતિથી પોતાનું જનજીવન રેગ્યુલર કરે એ માટે અમે અમારા સેવાલય ખાતે જે પણ લોકો આવા દોરા એકઠા કરીને આવશે એને અમે 100 રૂપિયા કિલો અમે ખરીદીશું અને પછી મહાનગરપાલિકાને સુપ્રત કરી એનો યોગ્ય નિકાલ કરે એ વ્યવસ્થા કરેલી છે. એટલે મારા બંને કાર્યાલય, સેવાલય અને અમારું જનસેવા કેન્દ્ર બંને જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે કે ઉત્તરાયણના બીજા દિવસ એટલે 16 તારીખથી કાર્યક્રમ શરૂ થશે અને 16 તારીખ પછી જે પણ આ પતંગનો દોરો ત્યાં આપી જશે અને 100 રૂપિયા કિલો અમે ખરીદીશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.